ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 યોજાયો। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો। તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના સન્માનપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્વતા વર્ણવી આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી રાહુલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ ક્ષેત્રોમાં જેમને સારો દેખાવ કર્યો છે, શ્રેષ્ઠ કામગીરી કરી છે, એવાઓનો આપણે એમનું સન્માન કર્યું। વિદ્યાર્થીઓને પણ આપણે ગળી ગળીને એમનું આપણે સન્માન કર્યું અને આ સન્માનથી એમને પણ આગળ વધવા માટે પ્રેરણા મળે અને બાકીના લોકો એના આસપાસના જે વિદ્યાર્થીઓ પણ એમાંથી શીખે, પ્રેરણા લે। રહી વાત જ્યારે મોનોપોલી છે ત્યારે માન સન્માન હોદ્દાની સાથોસાથ આવે। મોનોપોલી ના હોય ત્યારે તમારે મેળવવા સખત મહેનત કરવી પડે, ફાઇટ થઈને કોમ્પિટિશન થાય। તમે વિચારો કે અત્યારે એક જ કલેક્ટરની જગ્યા છે, એટલે હું બેસું, XYZ બેસે કે કોઈ પણ બેસે અહીંયા, તો પણ એને કલેક્ટરનું માન સન્માન મળે। માની લો કે 5 હોય તો સારો કોણ એ બનવા માટે સવારે સૌથી વધારે તૈયારી કરીને કોઈક આવશે। એટલે આ હવે સ્થિતિ આપણી એવી છે કે અહીંયા બેઠા બેઠા ભરૂચના કોઈ પણ ગામમાં બેઠા બેઠા સદભાગ્યે ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે 5G દરેક ગામ સુધી આપણે પહોંચ્યા છે, અમુક ગામોને બાદ કરતા। એટલે ગામનો છોકરો દિલ્હીના બેસ્ટ શિક્ષક પાસે કોચિંગ લઈ શકશે। એટલે આપણી મોનોપોલી ગોન। શિક્ષક વગર પણ શિક્ષણ થઈ શકશે ગૂગલ, અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાનું છે, એટલે સાહેબ આપણું સ્થાન હવે જબરજસ્ત સ્પર્ધા છે। જે ગુરુ તરીકેનું જે મહાન સ્થાન આપણે ભોગવીએ છીએ, હવે સ્પર્ધાથી ચેલેન્જ થઈ ગયું છે। અમે બંનેની નજર મળે ને તો ખબર જ પડે નહીં કે મારે એમને શું કેવી રીતે બોલાવવા અને એ મને કેવી રીતે બોલાવે। એમના ઘરે મારા સ્કૂલમાં પણ ટીચર, પછી સ્કૂલ પૂરી થાય પછી એમના ઘરે એમના ઘરનું કામ પણ કરીએ અને એ ભણાવે પણ અને ખવડાવે પણ। પહેલાં ફી ને આ બધી વ્યવસ્થાઓમાં બહુ ખાસ કંઈ ધ્યાન હોતું નહોતું બધું, પણ એવું ગમે। બંનેને પૂરેપૂરા અધિકાર હતા, છતાં એમનો તો હું વિદ્યાર્થી જ હતો, એમને તો બધા જ અધિકાર છે, કારણ કે પહેલાં તો આપણે થપકાથી જ શરૂ કરતા હતા ને આ બધી વ્યવસ્થાઓમાં। મા બાપ જ જ્યારે સ્કૂલમાં મૂકવા જાય ત્યારે કહીને આવે ને, કારણ કે એનું કામ હળવું થાય, મા બાપનું કામ શિક્ષક કરી નાખે, એટલે સાંજે આવે ત્યારે બિલકુલ સીધો થઈને આવ્યો હોય। આજે સ્થિતિ જુદી છે, પરંતુ સૌ શિક્ષક ભાઈઓ બહેનોને આજે ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ। ખૂબ સુંદર કાર્યક્રમમાં આજે અહીંયા ઉપસ્થિત થવાનો આનંદ થાય છે।